સુરતના માંગરોળ ગામે ખુખાર દીપડાનો આતંક સામે આવ્યો છે। માંગરોળના આંબાવાડી ગામે વાછરડા પર હુમલો કર્યો છે। પશુઓના મારણ કરવાના કિસ્સામાં વધારો નોંધાયો છે। ખેડૂતો અને પશુપાલકો હવે ચિંતામાં મુકાયા છે। દીપડાના આતંકથી આંબાવાડી ગામે ભયનો માહોલ ફેલાયો છે। એ ઘટનામાં 3 થી 4 નો ગાળો ને અમારે કોળીઓ બહાર કોળીઓ છે ગાયનો, એમાં 2 ગાયો છે, એક ભેંસ છે ને એક વાછડો। એ વાછડા પર દીપડાએ હુમલો કરેલો। તે અવાજ આવ્યો એટલે અમે ઘરની બહાર નીકળ્યા, એટલે એ લાકડી લઈને દોડ્યો એટલે એ છોડી દઈને ભાગી ગયો। વન વિભાગ પાસે તે પાંજરાની માંગ કરી રહેલા છે અને અહીંયા ગામમાં આ માહોલ ભયનો માહોલ ભરેલો છે ને આ હર ઘડીએ આવે છે। આ ઘટનાની જાણ મને અમારા ઘરની સામે જ બીજું ઘર છે, આ રાજેન્દ્રભાઈનું। એ ઘરની સામે કોડારામાં ગાયો ભેંસો માંડેલી હતી અને જે આ વાઘનો જે હુમલો કરેલો છે 3 થી 4 ના ગાળામાં હુમલો થયો છે અને એની જાણ ઘરમાં એ લોકોને જાણવાથી એ લોકો બૂમ બરાડા પાડવાથી આંબેથી હું દોડીને આવેલો। સુરત જિલ્લાના મંગરોળ અને ઉમરપાડા વિસ્તારોમાં દીપડો દેખાવો અને પશુઓ પર હુમલાઓની ઘટના સામાન્ય બની રહી છે। ત્યારે આંબાવાડી ગામે દીપડાએ એક વાછરડીના ઉપર હુમલો કર્યો હતો અને આંબાવાડી ગામના જે પશુપાલક છે તેમની જોડે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે અને ઘટના કઈ રીતના બની? ચૌધરી રાજેન્દ્રભાઈ મનજીભાઈ, ગામ આંબાવાડી નવ પડીએ। મારે 2 ગાયો, એક વાછરડીને એક પાડી ભેંસ હતી, તે બાંધેલા હતા અંદર। હરાશ કે 3 થી 4 નો ગાળો તે સમયે દીપડાએ મારા ઘરે વોર્ડમાં વાછડા પર હુમલો કર્યો હતો। એ અવાજ સાંભળતા મારા ઘરમાંથી નીકળવાનું થયો હતો। બહાર જોયું તો દીપડાને વાછડા પર હુમલો કરતા જોયો એટલે લાકડી લઈને દોડ્યો, એટલે એ ભાગી ગયો અહીંથી વાછડું છોડી। ને વન વિભાગને મારે એવું કહેવું કે જરા કે અમને પાંજરાવાળું કંઈ કરી આપે। પશુપાલકો માંગ કરી રહ્યા છે કે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે। વિનોદ મેસુરિયા, KTN ન્યૂઝ, સુરત।